ડીસા ન્યાય સંકુલમાં એડિશનલ સેશન કોર્ટના જજના હસ્તે ફેમિલી કોર્ટનો પ્રારંભ થયો। ગુજરાત નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક તાલુકા વાઇઝ ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજ રોજ ડીસા ખાતે પણ કોર્ટમાં ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના એડિશનલ સેશન કોર્ટના જજના હસ્તે રિબિન કાપીને ફેમિલી કોર્ટનો પ્રારંભ કરાયો હતો। ડીસા ફેમિલી કોર્ટના જજ તરીકે કુમારી એમ.બી. ડાંગેની નિમણૂક કરવામાં આવી છે। ડીસા કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ થતાં સ્ત્રીઓ માટે ન્યાય ઝડપી અને સરળતા બની રહેશે। સ્ત્રીઓની મેન્ટેનન્સ, ભરણ પોષણ, બાળકોની કસ્ટડી મેળવવી સહિતના કાયદામાં ન્યાય મેળવવા માટે સરળતા મળી રહેશે। ઘણી વખત સ્ત્રીઓને ન્યાય મેળવવા માટે લાંબા સમય સુધી કોર્ટમાં હાજર રહીને તારીખો ભરવી પડતી હતી, જ્યારે હવે ફેમિલી કોર્ટની શરૂઆત થતાં સ્ત્રીઓને ન્યાય મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે અને ઝડપથી ન્યાય મળી રહેશે। ડીસા બાર એસોસિએશનના પ્રમુખ ડી.પી. દવે સહિત તમામ એડવોકેટ દ્વારા પણ ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્શન કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। આજરોજ ડીસાની કોર્ટમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવીન કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ નવીન કોર્ટની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટની સ્થાપના કરેલી છે। આ ફેમિલી કોર્ટ દ્વારા જે સ્ત્રીઓને લગતા કાયદાઓ છે, ભરણ પોષણ જેવા કાયદાઓ, હિન્દુ મેરેજ પિટિશન જેવા કાયદાઓ, ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ નીચેની જે બાળકની કસ્ટડી મેળવવાના કાયદાઓ, આ તમામ કાયદાઓનું કેસ હવે ફેમિલી કોર્ટમાં ચાલશે। આ ફેમિલી કોર્ટનો ચાલુ કરવાનો હેતુ નામદાર ગુજરાત હાઈકોર્ટનો એ છે કે સ્ત્રીઓને ઝડપી ન્યાય મળે, એક જ જગ્યાએ સ્ત્રીઓને કોર્ટમાં જઈ અને પોતાનો ન્યાય મેળવી શકાય, ન્યાય સરળતાથી મળી શકે અને ઝડપી ન્યાય મળી શકે, એના માટેનું આ એક ફેમિલી કોર્ટનું સ્થાપિત કરવામાં આવ્યું છે। ફેમિલી કોર્ટની સ્થાપના જે ડીસાની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અમારા ડીસા કોર્ટના તમામ જજીસોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ફેમિલી કોર્ટનો મૂળ હેતુ છે કે જ્યાં પણ જ્યારે પણ સ્ત્રીઓને ઘણી પણ જગ્યાએ ઘણી બધી તકલીફો પડતી હોય છે। આજે ભરણ પોષણના કાયદાની અંદર ઘણી જગ્યાએ બજવણીઓ થતી નથી, એ તમામ બજવણીઓ સરળતાથી અને ઝડપીથી બજવણી થઈ જાય અને સ્ત્રીઓને ઝડપી ન્યાય મળે, એના માટેનો આ સરળ એક ત્યાંથી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી એક ઝડપી ન્યાયની પ્રક્રિયા ચાલુ કરી શકાય।